તો તૈયાર થઈ ગયા છે. આપણે તો અત્યારે પોગી ગયા છે હારિયામાં. આવડાય જાય નોખે આ બેઠા ને એ મારા હાડો છે. ઓલા રામ રામ, જય માતાજી બધાને. સ્વાગત છે નવા વ્લોગમાં. ને અત્યારે વાગી ગયા છે 8 વાગવા આવ્યા છે ને નાહી ધોઈને કમ્પ્લીટ આજ તૈયાર થઈ ગયો છું. ને આજે જવાનું છે બહાર. તો કે ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે. તો અત્યારે તમને કહી જ દેવી ક્યાં જવાનું છે એમ. આજે જવાનું છે મારા હાહરિયામાં. મારા હાળાના ઘરે એના દીકરાના ઘર છે ને હવન ને એવું બધું છે. તો ત્યાં જવાનું છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. અને માનવ, રાહુલ ને બાની બધા તૈયાર થાય છે. તૈયાર થઈ જાય એટલે નીકળવી. તો વિડીયો પૂરેપૂરો જોઈજો ને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો. અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો ને પૂરો વિડીયો જોજો, મજા આવશે. તો તૈયાર થઈ ગયા છે. રેડી ને ફાગુન? હા, એટલું જ બોલશે, વધારે કંઈ બોલશે જ નહીં. વિદર કંઈ ન કેવું. ક્યાં જવાનું છે? હે કેમ? કઈ વાંધો નહીં. હાલો, આવડા કંઈ વધારે કંઈ બોલશે નહીં કંઈ. તો મોડું કર્યા વગર ના ભાગ્યું હવે. પેટ્રોલ પંપે ઉભા રહ્યા ઘડીક અને પેટ્રોલ ગાડીમાં નખાઈ દીધું છે. ને અહીંયા રાહુલ ને માનવ ને બાન બધા ઊભા છે અને હવે નીકળવાનું છે. અત્યારે રસ્તામાં તો સોડા પીવા માટે ઊભા રહી ગયા છે. એમાં રાહુલ ને માનવ બે છે ને રોલની બાટી બોલાવે છે. ને આપણે લઈ લીધી છે સોડા. ચાલો બધા સોડા પીવા. આપણે તો અત્યારે પોગી જાય છે હારિયામાં. ને રાહુલ ને બાની બધા જાય છે ને માનવ ખબર છે. માનવ ને મારા હાળા સાહેબ ને મારા મામા ને મારા હાડુ ને બધા અહીંયા બેઠા છે ને હવન ચાલુ છે. તમને એ પણ બતાવી દઉં. ને આ ઘર છે મારા મોટા હાળાનું. નાનો વાસ્તુ ને હવન ને એવું બધું છે. અહીંયા હવન ચાલુ છે. મંડપતિ પશુવર્ધિની પશુરંજી આવી સ્થાપ્યામિ. આ બધું યંત્ર છે ને બદલાવ બગેદાણા. કઈ ગયા બરોબર. રીમ ગણેશાય નમઃ. આવયંતમ સ્થાપ્યામિ. રીમ ગૌરીએ નમઃ. ગૌરીયાવયંતિ સ્થાપ્યામિ. પદ્માય નમઃ. પદ્માવયંતિ સ્થાપ્યામિ. પતિએ નમઃ. પતિવયંતિ સ્થાપ્યામિ. રીમ મેઘાય નમઃ. મેઘાવયંતિ સ્થાપ્યામિ. રીમ સાવિત્રી નમઃ. સાવિત્ર્યાવયંતિ સ્થાપ્યામિ. ગુરુ શ્રીયે નમઃ. શ્રીયાવયંતિ સ્થાપ્યામિ. લક્ષ્મીએ નમઃ. લક્ષ્મીયાવયંતિ સ્થાપ્યામિ. દેવાય નમઃ. મહાવયંતિ સ્થાપ્યામિ. ગોષ્ઠીએ નમઃ. ગર્ભવતી વાના મિત્ર વર્ણિતમકા પ્રતિષ્ઠા કરે યત્રાત્મને લે બે પકડાવો. બે પકડાવો. કોળીની માંગણી આત્મા રાખો. તને ભવાની કહો
બકરા ખડખાદ્યાની દધિરતુતાની જ ભોજન નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ નિવેદમ નિવેદયા એક આરતી કરજો આરતી નિવેદમ વાટિકામાંથી આપણી છેલ્લા સાપરા પાણી છાંટો આમાંથી નહીં બેન વાટિકામાંથી ઓમ નમઃ શિવાય બોલવાનું બા જમાડતા ભાવના કરો રીમ રાણાય સ્વાહા રીમ અબાનાય સ્વાહા રીમ રાણાય સ્વાહા રીમ અબાનાય સ્વાહા ચલો મુકો 4 ચમચી પાણી મૂકી દો 4 વાર બધી પાણી જલ સબર ભૈયા ઉત્તર પોષણ મે સબર ભૈયા અંતઃ જલ મે સબર ભૈયા મુકો જલ મે સબર ભૈયા યોગ ગુરુ નમસ્કાર અંત સબર ભૈયા પાછી પાણીની જંગ કરી રાખો ભૂંગી પદમ મહાદેવ બના કબલી દલી ઉદ્ધાર યુક્તમ તબ્બુ અત્યારે હવનનો એન્ટર પડી ગયો છે આ છે અમારા હાડું મોટા અને અત્યારે હવે પેટ પૂંજા કરવાની છે પેલા પેટ પૂંજા ને પછી બીજે દૂજા ભજન વાગે છે. આવડાય જાય નોખી પાલટી જમાવી છે. અમે તો ખાઈ લીધો તમે ખાઈ લો. અત્યારે અમારા હાળા સાહેબ ને અત્યારે ફરાળ કરે છે. હવનનો પડી ગયો છે ઇન્ટર ને અમે પેટ પૂંજા કરી લીધી છે. કેમ હવે જગ્યા ન રહે.
નિરંતર કલ્યાણ કરતા વધુ ભાવના ક્ષેત્ર બાલા ભૂત પ્રેત પિતાસી ડાકીને વહી તાલાબ વાટકામાં જાંગલા બોલી નાખી પાણી કાઢી જાવ ને સ્પર્શ બોલી વિસુજ્યત આ બેઠા ને એ મારા હાડો છે, ઓલા છે ને એ અમારા મોટા હાડો છે, ને જે મોટા થઈને ગુલ્ફે કે આમ તમે જોવો એની મોજ તો જોવો તો. હા એ અમારા હાડો છે. શાબાજી નો દેખાણ હવન ને હવન હાલે છે. હવન ને પૂરો થઈ ગયો છે ને કથા ચાલુ થઈ ગઈ છે. શરીર પર પૂજા કરી સામગ્રી મૂકી પાણી કાઢો તો પવિત્ર પવિત્ર વા કરવા વરસાદ બુદ્ધિ કાઢો સવાય અંદર સર્વ સર્વ ફૂલની પાંખડીઓ હાથમાં રાખવાની દીવાનો મનમાં સ્મરણ કરો ભૂમિ ઉપસ્તમ કર્મ સાક્ષી રાવણ કર્મ સમાપ્તિ રાવણ સત્ય ભગવા ની ભેગા કરી નાખો. બેન તમે ફૂલ દીવા પાસે મૂકી જાઓ. બેન ફૂલ દીવાના પગેલા દીવા કામ કરો તો કલ્યાણમાં આરોગ્યમ દર્શન કરો ચક્રવર્તી વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે આકાશમાં સૂર્યનારાયણ ભગવાનનું સ્મરણ કરો. જપા કસમ સંગા સદા સભ્ય ભગવાન સવિત્ર સૂર્યનારાયણ પ્રાર્થના કરો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમન્વય બ્રહ્મદેવ સર્વકારી મહાદેવતાય વિનમઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વવ્યાપી હેતુપિતા પુત્ર વિનાશાય શ્રી કૃષ્ણ ભગવાન પર ધ્યાનાવનાથી મંદિર મંત્ર અત્યારે કથા પૂરી થઈ ગઈ છે અને હવન પૂરો થઈ ગયો છે અને પ્રસાદ આવી ગઈ છે. હાલો બધા પ્રસાદ ખાવા. ઘણું પણ બધા પ્રસાદ ખાવી છે.
આની સાથે મિત્રો આપણે વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં.